જો કોઈ દાઢી રાખે, બુરખો કે નિકાબ પહેરે, સિગ્નલ એપ વાપરે અથવા અસ્સલામ વાલેકુમ કહે તો તેને રેડિકલ ગણવામાં આવશે. ચોંકી ગયા ને? છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર આવો જ દાવો કરવામાં આવી રહ્યો છે. ધ વાયર, મકતુબ મીડિયા અને અન્ય કેટલાક ડાબેરી મીડિયા પ્લેટફોર્મ્સે એવો નેરેટિવ ઊભો કર્યો કે ગુજરાત પોલીસની આ નવી એન્ટી રેડિકલાઇઝેશન સેલની એસઓપી હવે મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે બનાવવામાં આવી છે. સમાચાર એવા લખાયા કે જાણે હવે ગુજરાત પોલીસ કોઈની દાઢી, કોઈના કપડાં, કોઈની ભાષા કે કોઈના મોબાઈલમાં કઈ એપ છે એના આધારે નક્કી કરશે કે કોણ રેડિકલ છે. જો તમે માત્ર હેડલાઇન્સ વાંચો તો કદાચ તમને પણ એવું લાગે, પણ અહીં એક વાત સમજવાની છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક એસઓપીની કોપી વાયરલ થઈ રહી છે અને ધ વાયર, મકતુબ મીડિયા સહિતના લેફ્ટિસ્ટ મીડિયા સંસ્થાનોએ પોતાના અહેવાલો માટે એ જ વાયરલ દસ્તાવેજનો આધાર લીધો છે. આમ તો આ એસઓપી સિક્રેટ ગણાય, પરંતુ જ્યારે એન્ટી ઇન્ડિયા લોબી તેને લઈને ભ્રમ ફેલાવી રહી હોય તો આજે અમે પણ એ જ વાયરલ થઈ રહેલા ડોક્યુમેન્ટ વિશે વાત કરીશું. કોઈના ઓપિનિયનના આધારે નહીં, પણ એમાં જે લખાયું હોવાનું સામે આવ્યું છે એના આધારે. કારણ કે આજના સમયમાં આપણો સૌથી મોટો દુશ્મન ફેક ન્યૂઝ નથી, સૌથી મોટું દુશ્મન છે અર્ધ સત્ય. સત્ય એ છે કે આ ગુજરાત સરકારનો કોઈ સામાન્ય કાયદો કે નિયમ નથી. આ ગુજરાત પોલીસના સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબી દ્વારા તેમના ફિલ્ડ ઓફિસરો માટે તૈયાર કરાયેલી એક આંતરિક ફિલ્ડ એસઓપી છે. આ વાયરલ ગાઈડલાઇન્સમાં કટ્ટરપંથી એટલે કે રેડિકલ ઇસમની બહુ સ્પષ્ટ વાક્ય હોવાનું સામે આવ્યું છે. તે મુજબ જે વ્યક્તિ પોતાના કટ્ટરપંથી વિચારોથી દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડે, લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરે અને ફક્ત પોતાનો ધર્મ સાચો છે એમ કહીને અન્ય ધર્મના લોકોને હાનિ પહોંચાડવાનો કે પોતાનો કટ્ટરપંથી પ્રચાર કરવાનો પ્રયાસ કરે તેને રેડિકલ કહેવાય. હવે તમે જ કહો, જેઓ દેશને તોડવા માંગે છે, જેઓ અન્યના ધર્મના લોકોને નુકસાન પહોંચાડવા માંગે છે, શું ગુજરાત પોલીસ તેમના પર નજર પણ ન રાખી શકે? ધ વાયર અને મકતુબ મીડિયા કેમ આવા દેશ વિરોધી તત્વોની વકીલાત કરવા માટે મેદાને પડ્યા છે? શું ખરેખર આ એસઓપી મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે બનાવવામાં આવી છે? આ સમજવા માટે સૌથી પહેલાં એક સવાલનો જવાબ આપવો પડે. સરકારને આવી એન્ટી રેડિકલાઇઝેશન સેલ બનાવવાની જરૂર જ કેમ પડી? જુઓ, આતંકવાદ ક્યારેય એક દિવસમાં જન્મતો નથી. કોઈ વ્યક્તિ સવારે ઉઠે અને સાંજે આતંકવાદી બની જાય એવું થતું નથી. એની પાછળ એક આખી લાંબી પ્રક્રિયા હોય છે. પહેલાં વિચારો બદલાય છે, પછી તેનું ફ્રેન્ડ સર્કલ બદલાય છે, પછી ઓનલાઈન કન્ટેન્ટ બદલાય છે અને ધીમે ધીમે વ્યક્તિ દુનિયાને જોવાનો પોતાનો નજરિયો જ બદલી નાખે છે. આ આખી પ્રક્રિયાને દુનિયાભરમાં રેડિકલાઇઝેશન કહેવામાં આવે છે. અને એટલા માટે જ આજે માત્ર ભારત જ નહીં, પણ બ્રિટન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર જેવા અનેક દેશો પાસે પણ કાઉન્ટર રેડિકલાઇઝેશન માટે અલગ અલગ ફ્રેમવર્ક કામ કરે છે. કારણ કે દરેક દેશ જાણે છે આતંકવાદીને પકડવો તો જરૂરી જ છે, પણ કોઈ આતંકવાદી બને એ પહેલાં તેને એ રસ્તે જતો અટકાવવો એનાથી પણ વધુ જરૂરી છે. ગુજરાત સરકારે પણ એ જ હેતુથી આ એન્ટી રેડિકલાઇઝેશન સેલ માટે એસઓપી તૈયાર કરી હોવાનું કહેવાય છે. અહીં સુધી તો લગભગ કોઈ વિવાદ નથી. વિવાદ શરૂ થાય છે એસઓપીના કેટલાક મુદ્દાઓને લઈને. કારણ કે ધ વાયર અને મકતુબે એ દાવો કર્યો છે કે એસઓપીમાં દાઢી, નિકાબ, સિગ્નલ એપ અને અન્ય કેટલીક ધાર્મિક બાબતોને રેડિકલાઇઝેશન સાથે જોડવામાં આવી છે. અને બસ અહીંથી આખો વિવાદ શરૂ થયો. પણ અહીં એક નાનો સવાલ છે. જો કોઈ ડોક્યુમેન્ટ 10 પાનાનું હોય અને આપણે એમાંથી માત્ર 5-10 લીટી વાંચીએ તો શું આખા ડોક્યુમેન્ટનો અર્થ સમજી શકાય? ના. એટલા માટે આપણે પણ ઉતાવળ નહીં કરીએ. એક દાવો લઈશું અને પછી જોઈશું કે એ જ વાયરલ એસઓપીમાં ખરેખર શું લખાયું હોવાનું કહેવાય છે. સૌથી પહેલાં વાત કરીએ સિગ્નલ એપની, કારણ કે આખા વિવાદમાં કદાચ સૌથી વધુ ચર્ચા આ જ મુદ્દાની થઈ છે. ઘણા લોકોએ એવો અર્થ કાઢ્યો કે જો તમારા ફોનમાં સિગ્નલ એપ હશે તો તમે પોલીસની નજરમાં આવી જશો. પણ અહીં એક વાત સમજવાની છે. આજે આ સિગ્નલ એપ માત્ર કોઈ એક વ્યક્તિ નથી વાપરતી. અનેક પત્રકારો વાપરે છે, વકીલો વાપરે છે, વેપારીઓ વાપરે છે અને પોતાની પ્રાઇવસીની ચિંતા કરતા લાખો સામાન્ય લોકો પણ વાપરે છે. તો પછી શું માત્ર સિગ્નલ એપ કોઈને રેડિકલ સાબિત કરી શકે? જવાબ છે ના. અને એટલે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એસઓપીમાં પણ સિગ્નલને એકલા આધારે કોઈને રેડિકલ જાહેર કરવાની વાત જોવા મળતી નથી. તેની સાથે બીજા અનેક બિહેવિયરલ અને ડિજિટલ ઇન્ડિકેટર્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જોવા મળે છે. એટલે
જો કોઈ હેડલાઇન વાંચીને એવું સમજતું હોય કે માત્ર સિગ્નલ એટલે રેડિકલ, તો કમસે કમ વાયરલ થઈ રહેલા ડોક્યુમેન્ટ્સમાં એ જોવા નથી મળતું. હવે વાત કરીએ દાઢી, નિકાબ અને ધાર્મિક ઓળખની. આ મુદ્દો સૌથી વધુ સંવેદનશીલ છે, કારણ કે અહીંથી જ એવો નેરેટિવ ઊભો કરાઈ રહ્યો છે કે સરકાર હવે મુસ્લિમોની ઓળખના આધારે કાર્યવાહી કરશે. પણ વાયરલ થઈ રહેલી એસઓપીમાં વારંવાર એક જ વાત કહેવાય છે કે કોઈ એક જ વસ્તુને આધારે કોઈ નિર્ણય લેવાનો નહીં, પણ ઘણા બધા બિહેવિયર ઇન્ડિકેટર્સ, ડિજિટલ એક્ટિવિટી, કોન્ટેક્ટ અને અચાનક આવેલા ફેરફારોને એક સાથે ધ્યાનમાં લેવાની વાત કરવામાં આવી છે. વાયરલ એસઓપી મુજબ ગુજરાત પોલીસની આ પોલિસીનો એક બહુ જ મહત્વનો ભાગ છે મદ્રેસાઓનું સ્ક્રીનિંગ, જેમાં એવી ગાઈડલાઈન છે કે રાજ્યની મદ્રેસાઓમાં ભણાવતા મૌલાનાઓની સંપૂર્ણ વિગતો મેળવીને એક સત્તાવાર રેકોર્ડ તૈયાર કરવામાં આવે. તેઓ કોઈ પ્રતિબંધિત કે કટ્ટરવાદી વિચાર ધરાવતા સંગઠનો જેમ કે સલાફી, વહાબી નેટવર્ક સાથે જોડાયેલા છે કે તેમ તેની તપાસ પોલીસ કરશે. આવી કટ્ટરવાદી વિચારધારાના પ્રભાવ હેઠળ દેશના યુવાનો આતંકવાદના રસ્તે ન ભટકે તે જોવાની જવાબદારી પોલીસની ઇન્ટેલિજન્સ વિંગની છે અને આ પગલું 100% રાષ્ટ્રહિતમાં છે. તાજેતરમાં જ ગુજરાત એટીએસે 8 જૈશે મોહમ્મદના આતંકવાદીઓને પકડ્યા છે. આ આતંકવાદીઓ મદ્રેસાઓ સાથે જોડાયેલા હતા અને તેમના દ્વારા રેડિકલાઇઝેશનનું કામ ચાલતું હતું. આ કેસો જ આવી એસઓપીની જરૂરિયાત સાબિત કરે છે. પરંતુ આ જ એસઓપીમાં એક એવી વાત પણ છે જેને આ ડાબેરી મીડિયાએ જાણી જોઈને છુપાવી દીધી છે, અને એ છે કાઉન્સેલિંગ. વાયરલ દસ્તાવેજમાં રેડિકલાઇઝેશન સામે માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં, પરંતુ પરિવાર, સમાજ અને સ્થાનિક આગેવાનો દ્વારા કાઉન્સેલિંગ દ્વારા પણ વ્યક્તિને મુખ્ય પ્રવાહમાં પરત લાવવાના પ્રયાસોનો પણ ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે. જો આ ભાગ પણ દસ્તાવેજમાં છે, તો પછી મીડિયામાં તેની કેમ આટલી ઓછી ચર્ચા થઈ? શું સામાન્ય લોકોને દસ્તાવેજનું સંપૂર્ણ ચિત્ર મળ્યું કે પછી અમુક ભાગોને જ ખોટી રીતે બતાવીને વિવાદ ઊભો કરવાનો પ્રયત્ન કરાયો? આ પ્રશ્નો પૂછવા પણ એટલા જ જરૂરી છે. આ આખા વિવાદમાંથી સૌથી મોટો સવાલ એ પણ ઊભો થાય છે કે શું સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એસઓપીને તેના સંપૂર્ણ કોન્ટેક્સ્ટમાં રજૂ કરવામાં આવી છે, કે પછી એમાંથી અમુક મુદ્દાઓ પસંદ કરવામાં આવ્યા જે પહેલેથી નક્કી કરાયેલા નેરેટિવને મજબૂત બનાવે? આ સવાલ ધ વાયર માટે પણ છે, મકતુબ માટે પણ છે, અને દરેક એવા મીડિયા પ્લેટફોર્મ માટે છે જે કોઈપણ દસ્તાવેજનો માત્ર એક ભાગ બતાવીને આખી સ્ટોરી બનાવી દેવાનો પ્રયાસ કરે છે. કારણ કે જર્નાલિઝમનો અર્થ માત્ર ઝડપથી સમાચાર આપવાનો નથી, જર્નાલિઝમનો અર્થ સંપૂર્ણ પિક્ચર બતાવવાનો છે. અંતે એટલું કહી શકાય કે ગુજરાત પોલીસની આ એસઓપી વાસ્તવમાં ભટકતા યુવાનોને આતંકવાદી બનતા પહેલાં જ કાઉન્સેલિંગ દ્વારા સાચા રસ્તે લાવવાનું કામ કરે છે. પણ આ પ્રોપેગેન્ડા લોબીને રાષ્ટ્રહિતની આ પ્રવૃત્તિ ક્યારેય પચવાની નથી. મુખ્ય ધારાનું ડાબેરી મીડિયા જે જુઠ્ઠાણું ફેલાવે છે તેને પોતાના મજબૂત અને પાક્કા તથ્યો સાથે તોડવાનું કામ ઓપ ઇન્ડિયા કરતું આવ્યું છે અને કરતું રહેશે. તમે ગુજરાત પોલીસની આ એન્ટી રેડિકલાઇઝેશન સેલની એસઓપી બાબતે શું કહેશો? કમેન્ટમાં જરૂર જણાવો. જય હિન્દ.